આ તરફ વડોદરા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। વાઘોડિયા તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો છે। માવઠું પડતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે। ખેતી પાકને વ્યાપક નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે, તો માવઠાને પગલે તાલુકાના રોડ રસ્તા ભીંજાઈ ગયા છે। બેવડી ઋતુ અનુભવાતા રોગચાળાની દહેશત પણ ફેલાઈ છે। તો એક તરફ ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે, બીજી તરફ વરસાદી માહોલ જામ્યો છે, જેના કારણે રોગચાળો પણ વકરે તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે। તો બીજી તરફ માવઠું પડવાને કારણે ખેડૂતો પણ ચિંતાતુર બન્યા છે। પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। તો વડોદરાના વાઘોડિયા પંથકના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં વહેલી સવારથી જ એકાએક વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। એક તરફ શિયાળાનો માહોલ અને બીજી તરફ જાણે ચોમાસું આવ્યું હોય તે પ્રકારના અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે, તો બીજી તરફ તેજ પવનો ફૂંકાઈ રહ્યા છે અને વરસાદ ખાબકી રહ્યો છે, જેના કારણે અત્યારે કઈ ઋતુ ગણવી તે પણ સવાલ ઉદ્ભવી રહ્યો છે। સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, વડોદરામાં કેવું વાતાવરણ છે હાલ? તો વહેલી સવારથી જ વડોદરા શહેરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। વાદળછાયું વાતાવરણ છે, પરંતુ સૌથી વધારે જો કોઈની ચિંતા વધી હોય તો જે ગ્રામ્ય પંથકના એટલે કે જે તાલુકાઓ છે ત્યાંના ખેડૂતોની ચિંતા વધી છે। ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો વાઘોડિયા તાલુકા સહિતના કેટલાક તાલુકામાં જે વાતાવરણનો પલટો છે તે અનુભવાય છે અને વાઘોડિયા તાલુકામાં વરસાદ પણ પડ્યો છે। વરસાદ પડવાના કારણે જે ખેડૂતો છે તેઓ ચિંતામાં મુકાયા છે, કારણ કે ખેતી પાકને વ્યાપક નુકસાન થાય તેવી ભીતિ જે છે સેવાઈ રહી છે। વડોદરા શહેર અને જિલ્લા બંનેની વાત કરીએ તો રાત્રિના સમય દરમિયાન ઠંડીનું વાતાવરણ હોય છે, બપોરે અસહ્ય ગરમી પડે છે અને હવે વરસાદી માહોલ છે, જેના કારણે રોગચાળાની ભીતિ જે છે તે સેવાઈ રહી છે। જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સુરત શહેરમાં પણ વહેલી સવારે કમોસમી વરસાદ ખાબક્યો। માવઠું થતા રસ્તા પર પાણી થઈ ગયું હતું। કમોસમી વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ઉનાળાની શરૂઆતમાં જ માવઠું ત્રાટક્યું છે। તો અત્યારે સુરતની પણ આ તસવીરો સામે આવી છે કે જ્યાં વરસાદી માહોલ જામ્યો છે। વહેલી સવારથી જ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે। એક તરફ ઠંડીનો માહોલ અને બીજી તરફ વરસાદી માહોલ પણ જામ્યો છે। અંકલેશ્વર હાંસોટ પંથકમાં કમોસમી વરસાદ ખાબક્યો। માવઠાથી ઉભા પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। ભરૂચ જિલ્લામાં આજરોજ વહેલી સવારે અંકલેશ્વર હાંસોટ રોડ વિસ્તારમાં અચાનક કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। વરસાદના કારણે સવારના સમયે રસ્તાઓ ભીના બન્યા હતા અને લોકોને પણ ગરમીમાંથી થોડી રાહત અનુભવાઈ હતી, પરંતુ કમોસમી વરસાદ ખેડૂતો માટે ચિંતાજનક બન્યો છે। ખાસ કરીને કપાસનો પાક લઈ રહેલા ખેડૂતોમાં નુકસાન જવાની ભીતિ ઊભી થઈ છે। આ વરસાદથી પાકની ગુણવત્તા તથા ઉત્પાદન ઉપર પ્રતિકૂળ અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે ખેડૂત વર્ગમાં નિરાશાનો માહોલ પણ જોવા મળી રહ્યો હતો। તો અંકલેશ્વરની આ તસવીરો સામે આવી છે કે જ્યાં વહેલી સવારે વરસાદ ખાબક્યો હતો, જેના કારણે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો અને રોડ રસ્તા પણ ભીંજાયા હોય તે પ્રકારની તસવીરો સામે આવી છે। તો લોકોને ક્યાંક થોડી ગરમીમાંથી રાહત પ્રાપ્ત થઈ હતી, પરંતુ બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે।